રાજપૂતના માથા કરતા મીઠું મોંઘું હોય છે. ઇતિહાસની એક સત્ય ઘટના. મારવાડમાં એ વર્ષે ભયંકર દુષ્કાળ પડ્યો હતો. આખું વર્ષ ખેતરોમાં ખાવા પૂરતો બાજરો પણ પાક્યો ન હતો. આવી વિકટ પરિસ્થિતિમાં જોધપુરથી થોડે દૂર એક નાનકડી ઢાણીમાં રહેતા ગરીબ રાજપૂત યુવાને ખેતસિંહે ગુજરાત ચલાવવા માટે લાકડા કાપી જોધપુર શહેરમાં વેચવાનું શરૂ કર્યું. ખેતસિંહ પોતાની વૃદ્ધ માતા અને નવપરિણીત પત્ની સાથે રહેતો હતો. તેના લગ્નને માંડ 2-1 મહિના જ થયા હશે. ઠાકોર સુલતાનસિંહની હવેલીએ આશરો. એક દિવસ જંગલમાં લાકડા ભેગા કરવા માટે ખેતસિંહને થોડુંક મોડું થઈ ગયું. લાકડા ઊંટ પર લાદીને જ્યારે એ જોધપુર પહોંચ્યો ત્યારે સાંજ ઢળી ચૂકી હતી. રાત્રે વેપાર થાય તેમ ન હતો. તેણે શહેરમાં જ રાતવાસો કરવાનું વિચાર્યું. તે રાત ગુજારવા માટે નિમાજના ઠાકોર સુલતાનસિંહની હવેલીમાં પહોંચ્યો. તે સમયે ઠાકોર સુલતાનસિંહ જોધપુરમાં જ રહેતા હતા. એમની હવેલીનું રસોડું આવતા જતા મહેમાનો માટે 24 કલાક ખુલ્લું રહેતું હતું. ખેતસિંહ હવેલીની 4 દિવારીમાં એક ખૂણે પોતાના ઊંટને બાંધ્યો અને તેણે ચારો નાખ્યો. તે ઘરેથી બાજરાના રોટલા તો સાથે લાવ્યો જ હતો. સાથે ઠાકોર સાહેબના રસોડેથી થોડીક દાળ મંગાવી દીધી. ભોજન કરીને તે ત્યાં જ પોતાના ઊંટ પાસે જમીન પર સૂઈ ગયો. સંકટ અને સ્વામી ભક્તિ. બીજે દિવસે સવારે ઉઠતાની સાથે જ એક મોટા અવાજે સૌને ચોંકાવી દીધા. જાહેરાત થઈ કે અહીં હાજર તમામ લોકો તાત્કાલિક ઠાકોર સાહેબ પાસે પહોંચે. ખેતસિંહ પણ પોતાની તૂટેલી મ્યાનવાળી તલવાર સાથે ભીંડમાં જઈને ઊભો રહ્યો. ઠાકોર સુલતાનસિંહ ગંભીર અવાજે કહ્યું, કેટલાક લોકોએ મહારાજા માનસિંહના કાન ભંભેર્યા છે. આજે સવારે મહારાજે મને પકડવા અથવા મારી નાખવા માટે હવેલીની ચારે તરફથી સૈનિકો દ્વારા ઘેરી લીધી છે અને કિલ્લાની તોપોના મોઢા હવેલી તરફ મંડાઈ ગયા છે. હું એક રાજપૂત છું. કૂતરાની મોતે મરવાને બદલે હું લડીને વીરગતિ પામવાનું પસંદ કરીશ. જે લોકો મારો સાથ આપવા માંગતા હોય તે રોકાઈ જાય. બાકીના સૌ ખુશીથી પોતાના ઘરે જઈ શકે છે. આ સાંભળીને ઘણા લોકો ત્યાંથી ખસવા લાગ્યા. ત્યારે ભીંડમાંથી આગળ આવીને ગરીબ ખેતસિંહે કહ્યું, હું આપીશ આપનો સાથ. ઠાકોર સાહેબે પૂછ્યું, તું કોણ છે? હું તને ઓળખતો નથી. તું શા માટે મારા માટે તારો જીવ આપવા તૈયાર થયો છે? જા ઘરે જઈને તારા બાળ બચ્ચાનું ધ્યાન રાખ. ખેતસિંહે જે જવાબ આપ્યો તે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયો છે. તેણે કહ્યું, ઠાકોર સાહેબ, હું એક રાજપૂત છું. ગઈકાલે રાત્રે મેં આપના રસોડાની દાળ ખાધી હતી. તેમાં આપનું મીઠું હતું. બસ એ મીઠાનું ઋણ ચૂકવવા હું આપનો સાથ આપીશ. ઠાકોર સુલતાનસિંહ બોલ્યા, શું મારું ચપટી મીઠું એટલું મોંઘું છે કે તેના બદલામાં તું તારું માથું આપવા માટે તૈયાર થઈ ગયો? ત્યારે ખેતસિંહ જવાબ આપ્યો છે, ઠાકોર સાહેબ, મીઠું હંમેશા રાજપૂતોના માથામાં કરતા મોંઘું હોય છે. માથું તો સદાય સસ્તું હોય છે. એટલે તો રાજપૂતોના માથાની દરેક જગ્યાએ માંગ રહેતી હોય છે. જે દિવસે રાજપૂતનું માથું મોંઘું થઈ જશે તે દિવસે તેની કોઈ ઇજ્જત કે જરૂરિયાત નહીં રહે. ધીંગાણું અને બલિદાન. ઠાકોર સાહેબ તેને ઘરે જવા ખૂબ સમજાવ્યો. તેની વૃદ્ધ માતાને નવી પરણેલી પત્નીના વાસ્તા આપ્યા. પણ ખેતસિંહે કહ્યું કે તેમની ચિંતા ઈશ્વર કરશે, પણ મને મારું કર્તવ્ય ચૂકવવા દો. સંવત 1876ના અષાઢ વદ એકમના દિવસે જોધપુરના કિલ્લા પરથી ગોળીબાર શરૂ થયો. બંને પક્ષે યુદ્ધ જામ્યું. ફાટેલા તૂટેલા કપડાં પહેરેલો એ ગરીબ યુવાન ખેતસિંહ હાથમાં જૂની તલવાર લઈને કાળ બનીને તૂટી પડ્યો. તેની તલવારના પાણીએ 50 સૈનિકોને ગાજર મૂળાની જેમ કાપી નાખી. લડતા લડતા એક ગોળી તેના હાથમાં વાગી તો તેણે તલવાર બીજા હાથમાં લીધી અને શત્રુઓને કાપતો રહ્યો. તેનું શરીર ગોળીઓથી ચારણી જેવું થઈ ગયું હતું. પણ તેની તલવાર તો જાણે મીઠાનું ઋણ ચૂકવવા માટે મગ્ન હતી. અંતે એક ગોળી તેના માથામાં વાગી અને તે ઢળી પડ્યો. કદાચ હવે મીઠાનું મૂલ્ય ચૂકવાઈ ગયું છે. બોધ.
ધન્ય છે ખેતસિંહ, જેણે માત્ર 1% ભોજન અને ચપટી મીઠા માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું. આજની પેઢી માટે આ એક શિખામણ છે. આજે જ્યારે માતૃભૂમિ માટે ઋણ ચૂકવવાનો સમય આવે છે, ત્યારે આપણે માત્ર સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી કે મીણબત્તી સળગાવીને સંતોષ માની લઈએ છીએ. ખેતસિંહ જેવા વીરો આપણને શીખવે છે કે કૃતજ્ઞતા અને વફાદારીનું મૂલ્ય પ્રાણ કરતાં પણ વધારે હોય છે. જય હિન્દ, જય રાજપૂતાના.